રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાવનગરના વર્તેજ ગામમાં ભાજપના પ્રચારકો માટે પ્રવેશ બંધી. બળદેવ સોલંકી શું કાર્યક્રમ હતો આજે? આજ રોજ જે પરસોત્તમ રૂપાલાએ બેનું દીકરીઓ વિશે બફાટ કર્યો છે તેના વિરોધમાં વર્તેજ ગામની અંદર સ્વયંભૂ બંધ પાડેલું હતું. આવનારા દિવસોની અંદર જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આ ગામની અંદર વર્તેજ ગામમાં કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાને પ્રચાર અર્થે પ્રવેશ બંધી છે. આવનારા દિવસોની અંદર જો ટિકિટ રદ નહીં થાય તો ચોક્કસપણે ઉગ્ર આંદોલન થશે.